આ તરફ પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી સહિતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલી જીતનો પડઘો હવે કચ્છના રાપરમાં પણ જોવા મળી રહ્યો છે। રાપરના દેના બેંક ચોક ખાતે આજે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા વિજયની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે સહિત શહેર અને તાલુકા ભાજપના મોવડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતનો વિશ્વાસ અને હર્ષ વ્યક્ત કર્યો હતો। નગરપાલિકા પ્રમુખે જણાવ્યું કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળમાં કુશાસનનો અંત આવ્યો છે અને હવે ત્યાં વિકાસના નવા યુગની શરૂઆત થશે। તો વડોદરામાં ભાજપના જ્વલંત વિજયના ઉત્સાહ વચ્ચે જનતાનો રોષ પણ સપાટી પર આવ્યો। સમા વિસ્તારમાં આવેલી રિધમ હોસ્પિટલ પાછળની સોસાયટીઓના રહીશોએ તંત્ર અને સત્તાધીશો સામે મોરચો માંડ્યો। વર્ષોથી મૂળભૂત સુવિધાઓ માટે વલખા મારતા સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણીમાં મત આપ્યા પછી તેમની સમસ્યાઓ હજી પણ ઠેરની ઠેર છે। વિશ્વામિત્રી નદીના કિનારે ગંદકીનું સામ્રાજ્ય અને સુરક્ષા દિવાલ ન હોવાથી રહીશો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। આ વાવરૂ જગ્યાઓમાંથી અસામાજિક તત્વોના અડ્ડા અને વરસાદી સિઝનમાં ભરાતા પાણીને કારણે નરકાગાર જેવી સ્થિતિ સર્જાય છે। અહીંયા તમે જોશો તો અઢળક ગંદકી છેલ્લા ઘણા વર્ષોથી અહીંને એવી ને એવી જ હોય છે અને જે કચરો ડેઈલી બધા નાખી જાય અને એ કચરો સરવાળે બધો જ વિશ્વામિત્રીની અંદર જાય છે। એટલે જે આપણે વિશ્વામિત્રી ક્લીન પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એ પણ સરવાળે કોઈકના કોઈક અંશે એ પૂરો નથી થઈ રહ્યો। પ્લસ અહીંયા કચરાના તમે જુઓ છો ઢગલા, રોજ જે ઢગલા હોય છે સવારના પોરમાં તમે આવો તો 6 વાગ્યાથી લોકો સ્કૂટર પર આવતા જતા અહીંયા કચરો નાખે છે। એમના ઘરનો કચરો બહાર નાખીને જાય છે। કેટલા સમયથી આ સમસ્યા ઓછામાં ઓછા 3 વર્ષથી છે આ સમસ્યા। અરવલ્લી જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા। જિલ્લા ભાજપ કાર્યાલય મોડાસા ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। 3 નિરીક્ષકો ચૂંટાયેલ પ્રતિનિધિઓને સાંભળવા પહોંચ્યા હતા। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ માટે આ સેન્સ પ્રક્રિયા થઈ રહી હતી। નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની આજે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। એમાં આ નિરીક્ષકો બધા જ વ્યક્તિગત આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને સંગઠનના લોકોને સાંભળવાના છે। એ પછી અમારી જિલ્લાની આખી સંકલન સમિતિ બેસશે અને એમાં 3ની પેનલ બનાવી અને અમે પ્રદેશના મોવડી મંડળ એટલે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અમે આ રજૂ કરશું। તરફ ડાંગ જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી। જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી। વિવિધ હોદ્દાઓ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ભાજપના 3 પ્રદેશ નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા। સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારોની દાવેદારી જોવા મળી। ચૂંટણી વખતે પણ અમે નિરીક્ષક તરીકે હતા। તાલુકામાં, જિલ્લામાં ઉમેદવાર કોણ હોઈ શકે એના સેન્સ લેવા માટે પણ ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી આપી હતી। આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે પદ ચેરમેન, પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, કારોબારી, તો એમના માટેના સેન્સ લેવા માટે અમે આવ્યા છે। અહીંયાથી સંગઠનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા જે કંઈ નામો હશે એની ચર્ચા કરીને પ્રદેશ મોવડી મંડળને આપશું। પ્રદેશ મોવડી મંડળ જે નક્કી કરે એ અહીંયા જવાબદારી પાર્ટી તરફથી આપવામાં આવશે। તો મોરબી જિલ્લાએ શિક્ષણ જગતમાં ફરી એકવાર પોતાની વિજય પતાકા લહેરાવી છે। આજે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં મોરબી જિલ્લાએ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરતા સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। ગૌરવની વાત એ છે કે મોરબી જિલ્લો સતત 4થા વર્ષે શિક્ષણ ક્ષેત્રે અવ્વલ રહ્યો છે। આ વર્ષે મોરબી જિલ્લાનું કુલ પરિણામ 94.85% નોંધાયું છે। આંકડાકીય વિગતો પર નજર કરીએ તો જિલ્લાના કુલ 1849 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1750 વિદ્યાર્થીઓ સફળ રહ્યા, જેમાં 27 તેજસ્વી તારલાઓએ A1 ગ્રેડ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે। 12 બોર્ડ HSC 12 બોર્ડ ગુજરાત એક્ઝામમાં મારો તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવેલ છે। તેમજ સાયકોલોજી અને જીઓગ્રાફીમાં મારે 100માંથી 100 માર્ક છે। તેમજ PR 99.66 છે। મા બાપ અને શિક્ષકના સહકારથી હું અહીંયા સુધી પહોંચી શકી છું। તેમજ આગળ હવે શિક્ષક બનીને હું મા બાપ તેમજ શિક્ષકનું નામ રોશન કરીશ। ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ જાહેર થયું છે। સમગ્ર ગુજરાતમાં મોરબી જિલ્લો પ્રથમ છે। જ્યારે સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે ત્યારે સમગ્ર હળવદ અને
ધાંગધ્રા તાલુકામાં મારો 99.96% સાથે પ્રથમ ક્રમ આવેલ છે. કેટલી મહેનત કરી? મહેનત અહીંના જે શિક્ષક કે તે પ્રમાણે તેમની સલાહ અનુસરીને અને દરરોજ લગભગ 12 થી 14 કલાક મહેનત કરેલ હતી. શું બનવા માંગો? હું ડૉક્ટર બનવા માગું છું. અન્ય વિદ્યાર્થીઓને આવું ઝળહળતી સિદ્ધિ મેળવે તો શું કહેશો? હું એમ કહેવા માગીશ કે સાયન્સ છે જે એ અઘરો વિષય નથી, પણ જો તમે દરરોજ નિયમિત રીતે મહેનત કરો અને તમારા શિક્ષક જે કહે તેનું પાલન કરો તો તમને જરૂરથી સફળતા મળી શકે. મારો પુત્ર આજે 99.96 PR સાથે હળવદ ધાંગધ્રા કેન્દ્રમાં પ્રથમ નંબરે આવેલો છે, તેનો મને ખૂબ જ ગર્વ છે. આજે એની જે ખુશી થાય છે તે હું શબ્દમાં વર્ણવી શકું તેમ નથી. અમે સ્થાપના વર્ષથી અત્યાર સુધી હળવદ ધાંગધ્રા પંથકની અંદર સૌથી વધારે MBBS ડૉક્ટર બનાવવા માટે પ્રખ્યાત છે અને આજે પણ અમે જે અમારું જે સિદ્ધિ છે આ વર્ષે પણ જાળવી રાખી છે અને અમારા વિદ્યાર્થીઓએ બહુ જ સારું હળવદ ધાંગધ્રા તાલુકા ફર્સ્ટ કોમર્સમાં અને સાયન્સની અંદર રહી અને સંસ્થાનું અને એમના પરિવારનું માતા પિતાનું ગૌરવ વધારેલ છે. સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી. એએમસી ચૂંટણીમાં જીતેલા ઉમેદવારે બોગસ એલસી રજૂ કર્યું. કુબેરનગરના કોર્પોરેટરે ખોટું એલસી રજૂ કર્યાની ફરિયાદ થઈ છે. ફરિયાદી ચિરાગ શાહ દ્વારા ડીઈઓમાં ફરિયાદ કરાઈ. કલ્પના નવેલીકરે કૃષ્ણનગરની શાળાનું ખોટું એલસી રજૂ કર્યું. ફરિયાદ મળતા ડીઈઓ એક્શન મોડમાં આવ્યા. જીઆર તપાસતા તે ખોટું જ હોવાનું સામે આવ્યું. ડીઈઓએ શાળાના આચાર્યને ફરિયાદ કરવા આદેશ કર્યો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરવા આદેશ કરાયો. કલ્પના નવલેકર કુબેરનગરના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર છે. જીઆરમાં એલસી અન્ય વિદ્યાર્થીનું હોવાનું સામે આવ્યું છે. ડુપ્લિકેટ એલસી બનાવી ખોટી સહી કરાયાનું સામે આવ્યું છે. કૃષ્ણનગર વિદ્યાવિહાર સૈજપુર બોગાથી 1990માં શાળા છોડી છે તે પ્રકારનું એલસીનો આધાર પણ તેઓએ મૂકેલ, જેમાં તેમનો જીઆર નંબર 1248 અને એલસી નંબર 3194 હોવાનું પણ રજૂઆતમાં મળે. આ બાબતોની તપાસ જે છે ઇન્સ્પેક્ટરને આપવામાં આવી. તપાસ કરતા શાળા સંચાલક દ્વારા પણ જીઆર અને અન્ય આધારો ચકાસતા પ્રાથમિક દ્રષ્ટિએ જે એલસી ઇસ્યુ કરવામાં આવેલું છે તે શાળામાંથી કરવામાં આવેલું નથી. ડુપ્લિકેટ એલસી, બોગસ એલસી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થતું હોય તેવું જણાય છે, જેને ધ્યાને લઈ આ તારણોને આધારે સદર શાળાના આચાર્ય અને સંચાલકને સદર કલ્પનાબેન સુરજભાઈ નવલેકરના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે. આ તરફ ગાંધીનગરના દહેગામ શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દીધું. શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત રબારીએ રાજીનામું આપ્યું છે. ભરતભાઈએ રાજીનામું આપી દેતા જિલ્લા પ્રમુખને આ રાજીનામું મોકલી આપ્યું છે. અથાગ પ્રયત્નો છતાં કોંગ્રેસે સત્તામાં ન લાવી શક્યા. નૈતિકતાના આધારે પદ છોડવાનો તેમણે નિર્ણય કર્યો છે. આ તરફ ડભોઈના ધારાસભ્યએ નાફેડના ચેરમેનને પત્ર લખ્યો છે. તુવેર ખરીદીની મુદત વધારવા માટે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. 30 મે સુધી મુદત વધારવા ભલામણ કરવામાં આવી છે. નાફેડ ટેકાના ભાવથી ખરીદી કરે છે. મુદત 10 મે સુધી હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડશે. તેવામાં મુદત વધારવા માટે પત્રમાં ઉલ્લેખ કરાયો છે. (30/5/2026) એટલે કે 30 મે સુધી આ તારીખ વધારવા માટે ભલામણ કરવામાં આવી છે. નાફેડ ટેકાના ભાવથી ખરીદી કરે છે. મુદત 10 મે સુધી હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે તેવું ધારાસભ્યએ કહ્યું. તો બંગાળમાં સત્તા પરિવર્તન વચ્ચે રેકોર્ડ બચાવવાની કવાયત. મહત્વના દસ્તાવેજો, ફાઇલો ઓફિસ બહાર નહીં લઈ જઈ શકાય તેને નુકસાન પહોંચાડવા કે હટાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાયો છે. દસ્તાવેજોના બિનઅધિકૃત સ્કેનિંગ અથવા ફોટોકોપીની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. જો કોઈ ફાઇલ ગાયબ થશે કે તેને નુકસાન થશે તો અધિકારી જવાબદાર રહેશે તેવું આદેશ કરાયો છે. આ તરફ કચ્છ ભચાઉના કડોલમાં કમોસમી વરસાદ વરસ્યો. કડોલ, માય, લાખાવડ સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલની આગાહી કરવામાં આવી હતી. તેવામાં કચ્છ ખાતે અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં
વરસાદી માહોલ જામ્યો છે. તો બોટાદના રાણપુરમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. પવનના સુસવાટા સાથે અહીં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. માલણપુર, ખોખનિયા, રાજપરા, નાગનેશમાં વરસાદ વરસ્યો. રાણપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદથી ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી છે. આ તરફ કચ્છમાં ફ્લાઇંગ સ્ક્વોડની કાર્યવાહી. કોઠારામાંથી રેતી ચોરી ઝડપી પાડી. 2 ડમ્પર, 1 લોડર મશીન અહીંથી કબજે કરવામાં આવ્યું છે. લખપતના મૂચરબાણમાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે. 2 ડમ્પર સહિતનો મુદ્દામાલ ઝડપી પડાયો. કુલ 1.5 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો સુરતમાં ઠગોની નવી મોડસ ઓપરેન્ડી પકડાઈ છે. સસ્તું સોનું આપવાના નામે 3 ઠગોએ ઠગાઈ કરી. રૂપિયાને બદલે કાગળની થપ્પીઓ તેઓ આપતા હતા. 3 આરોપીઓ પાસેથી 1 કરોડની નોટ જપ્ત કરાઈ. સોનું સસ્તામાં આપવાની લાલચ તેઓ આપતા હતા. અસલી નોટના ડબલ કે 3 ગણાની લાલચ તેઓ આપતા હતા. આરોપી પાસેથી જુદા જુદા કેમિકલ્સ મળ્યા છે. ઔરંગાબાદમાં 7 લાખની છેતરપિંડી તેમણે કરી છે. મહારાષ્ટ્રમાં પણ અન્ય જગ્યાએ ચીટિંગ તેમણે કર્યું હોવાનું સામે આવ્યું છે. 1993ના મુંબઈ બ્લાસ્ટમાં વપરાયેલ RDX કેસ, પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસ, જામનગર સ્પેશિયલ તાડા દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો. કુલ 46 આરોપીઓ પૈકી 12 આરોપીઓને સજા સંભળાવાઈ. 5 વર્ષની 12 આરોપીઓને સખત કેદની સજા ફટકારી. 46માંથી 11ના મૃત્યુ થઈ ગયા છે. દાઉદ સહિત 15 લોકોને ભાગેડુ જાહેર કરાયા છે. 6 આરોપીઓને ડિસ્ચાર્જ અગાઉ કર્યા હતા. 1993થી કેસ ચાલતો હતો, જે 33 વર્ષે ચુકાદો આવ્યો છે. દાઉદ સહિતના આરોપીઓ કેસમાં સંડોવાયેલા હતા. 10 જેટલા IPS દ્વારા તપાસ કરવામાં આવી હતી. પોરબંદરનો ગોસાબારા RDX લેન્ડિંગ કેસ, મમ્મુ મિયા, પંજુ મિયા સહિત 12 દોષિત જામનગરની સ્પેશિયલ તાડા કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જાન્યુઆરી 1993માં પાકિસ્તાનથી હથિયારો લાવવામાં આવ્યા હતા. દરિયાઈ માર્ગે RDX AK-47 હેન્ડ ગ્રેનેડનો જથ્થો ઉતાર્યો હતો. મમ્મુ મિયાના દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધો ખુલ્યા હતા. ટાઈગર મેમણ સાથેના સંબંધો પણ ખુલ્યા હતા. લાંબી કાનૂની લડતમાં 46 આરોપીઓ પૈકી 11ના મોત થઈ ચૂક્યા છે. 1993માં બાબરી ધંસ પછી જે દેશને તબાહ કરવાનું એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું, અને ત્યારબાદ ઘણી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયેલા હતા. એ પૈકીનો આ એક ભાગ સમાન ગણી શકાય તેવો એક આખો એક ઘટસ્ફોટ કરતી બાબતો એક બહાર આવી હતી. સલાયાથી જે માલ ઉતારવામાં આવ્યો હતો તે પકડાયો, અને આ 12 આરોપીઓને સજા ફરમાવવામાં આવી છે. 11 આરોપીઓના અવસાન થઈ ગયા હતા, અને બાકીના આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યો. મુખ્ય આરોપી, ખાસ કરીને મુખ્ય આરોપીની વાત જોઈએ તો ઓસમાન ઉર્ફે અસ્મી કોરેજા, મહમદ અલી મહમદ, આરુન મહમદ સંઘાર, મહેમદ ઇસ્માઇલ, આરિફ, ઇદખાર મહમદ અંસારી, મહમદ અયુબ, લક્ષ્મણ અરદાસ, મહમદ સલીમ, ઉમર મિયા, મમુ મિયા, બુખારી ઇમ્તિયાઝ અને કાદિર અહેમદ નામના આરોપીઓને સજા ફરવામાં આવી છે. તે પૈકી 10 આરોપીઓને 5-5 વર્ષની સજા અને 5-5 હજાર રૂપિયાનો દંડ, 2 આરોપીઓને 7-7 વર્ષની સજા અને 8,000 રૂપિયાનો દંડ ફરવામાં આવ્યો છે. આ તરફ NDPS કેસમાં 2 આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી. વર્ષ 2023માં પાલડીમાંથી આરોપી ઝડપાયા હતા. SOG ક્રાઇમે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે તૌફિક શેખ, સુફિયાન સૈયદે કોર્ટે સજા ફટકારી છે. આરોપીઓ પાસેથી 51 ગ્રામ એન્ટી ડ્રગ્સ જપ્ત કરાયું હતું. ડ્રગ્સ માફિયા માફીને લાયક નહીં તેવું કોર્ટનું અવલોકન હતું. SOG ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલ કે 2 ઇસમો પોતાના કબજા ભોગવટાવાળી ઓટો રિક્ષામાં માદક પદાર્થનો જથ્થો લઈને પાલડી તરફ આવનાર છે. જે માહિતીના આધારે SOG ક્રાઇમ બ્રાન્ચ નાઓએ 2 પંચોની હાજરીમાં 2 ઇસમો નામે મોહમ્મદ તૌફિક ઉર્ફે લાલા તેમજ મોહમ્મદ સુફિયાનને રંગે હાથ માદક પદાર્થના જથ્થા સાથે પકડી પાડેલ
જે કેસ નામદાર સેશન જજ શ્રી E.B. રાજપૂત સાહેબ નાઓની કોર્ટમાં ચાલવા પર આવતા નામદાર સેશન જજ શ્રી નાઓએ બંને આરોપીઓને તકસીરવાન ઠરાવી બંને આરોપીઓને 10 વર્ષ સખત કેદની સજા અને 1 લાખ રૂપિયા દંડ કરેલ છે અને જો દંડ ન ભરે તો વધુ કેદની સજા કરેલ છે. SBI બેંકમાં લૂંટની ઘટના બાદ ફેડરેશન મેદાનમાં છે. બેંક કર્મચારીઓની 16 માંગોને લઈને હડતાલની જાહેરાત જોવા મળી રહી છે. 25 અને 26 SBIના જે કર્મચારીઓ છે તે હડતાલ પર જશે. ઓલ ઇન્ડિયા SBI સ્ટાફ ફેડરેશનનો આરોપ 2022થી સિક્યુરિટી ગાર્ડની ભરતી થતી નથી. બેંક શરૂ થઈ ત્યારથી બેંકમાં સિક્યુરિટી ગાર્ડ નથી તેવું તેમનું કહેવું છે. મેસેન્જર અને આર્મ્સ ગાર્ડની તાત્કાલિક ભરતીની માંગ કરવામાં આવી છે. जिस प्रकार लूट हुई, आप यहाँ पे आए, पूरा निरीक्षण किया, क्या क्या आपको अभाव लगा ये सुरक्षित में? बहुत बड़ा अभाव था क्योंकि प्राइवेट कंपनी है, ये तो पुलिस का काम है जानना, पर हमने जो वहाँ पाया ये सुनियोजित लूट थी. इसमें उनको पता था कि आज वहाँ पर कैश आएगा, किस समय कैश आएगा. वो 1 घंटे पहले से वहाँ थे पर उन्होंने कोई ऐसी वारदात नहीं करी. कैश आया जब ही करी. उन्हें पता था जो प्राइवेट कंपनी के गार्ड हैं ये ऊपर नहीं आते, कैश अकेला आता है. सारी चीजें उन्हें पता थी. उनमें मेन मुद्दा हमारा ये गार्ड रिक्रूटमेंट है, मैसेंजर रिक्रूटमेंट है, चेंज ऑफ पेंशन फंड है, इंटर सर्कल ट्रांसफर है, आउटसोर्सिंग जॉब्स को रोकना है और पैरिटी इशू है, हमारा स्पेशल पे का इशू है उसके लिए है, और रिव्यू ऑफ कैरियर प्रोग्रेशन है, HRMS के इश्यूज को रिजॉल्व करना है, वर्कमैन डायरेक्टर है, PF ट्रस्टी, और जो हमारी सबसे बड़ी मांग है कि ये क्रॉस सेलिंग मिस सेलिंग, जो हमारी माननीय फाइनेंस मिनिस्टर सीतारमन जी ने भी कहा कि बैंक को ये सब नहीं करना चाहिए, अपने कोर बिजनेस पे ध्यान देना चाहिए. हम ये चाहते हैं कि बंद हो, बैंक अपने वहाँ पर आए जो हमारे कस्टमर हैं उनको उनके कोर बिजनेस की सेवाएं अच्छे से दे पाए. कैमरामैन भूषण चौधरी સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ સુરત. અરવલ્લીના મેઘરજમાં મનરેગા કર્મચારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. કર્મચારીઓને છેલ્લા 5 મહિનાથી પગાર ચૂકવાયો નથી. ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન દ્વારા આવેદનપત્ર અપાયું. મેઘરજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું છે. માથે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો. આવતીકાલથી મનરેગા કર્મચારીઓની હડતાલની ચીમકી પણ જોવા મળી. સરકારશ્રીના આટલા પાયાના કર્મચારીઓ હોવા છતાં અમારામાં કેટલાક કર્મચારીઓ કોઈ 12,000 પગારમાં માસિક, કોઈ 18,000 માસિક પગારમાં ટૂંકા પગારમાં કામ કરી રહ્યો છે. છેલ્લા 6-1 મહિનાથી અમારો પગાર થયેલો નથી. સમયાંતરે પગાર વધારો જે મળવો જોઈએ એ પણ અમને મળતો નથી. તો આ બધી બાબતોના ધ્યાને રાખી અમે આજ રોજ હડતાલ ઉપર સમગ્ર જિલ્લાના કર્મચારીઓ ઉતરી રહ્યા છીએ અને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારી આ માગણીઓને ધ્યાને રાખી સત્વરે ઘટતું કરે. વરાછાના SBI બેંક લૂંટનો મામલો. પકડાયેલા 2 આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર મોકલાયા. ગોંડા કોર્ટમાં રજૂ કરી 4 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલાયા. આજે સવારે સુરત ક્રાઇમ બ્રાન્ચે 2ને ઝડપ્યા હતા. આરોપીઓની અયોધ્યા અને ગોંડામાંથી ધરપકડ કરાઈ હતી. ધોરણ 12ની પરીક્ષામાં નવસારીના વિદ્યાર્થીઓ ઝળક્યા છે. બોર્ડ એક્ઝામમાં નવસારીના 2 બાળકોએ બાજી મારી હતી. વિજ્ઞાન પ્રવાહમાં રુચિતા પટેલે 96% સાથે A1 ગ્રેડ મેળવ્યો. ઈશાન કાપડિયાએ ગુજટેકમાં બાજી મારી 120માંથી 120 ગુણ મેળવનાર જિલ્લાનો એકમાત્ર તે વિદ્યાર્થી બન્યો છે. 96% મેળવ્યા છે અને આ બદલ હું મારા પેરેન્ટ્સ અને ટીચર્સ અને સ્કૂલને આભાર પ્રગટ કરવા માંગુ છું. અને આના પાછળની જે કંઈ પણ મારી મહેનત છે તેમાં એવું કે જે કંઈ બી NCERT બુક્સ હોય તેના પર જ ફોકસ કરવાનું અને જે કંઈ પણ આપણે વાંચીએ તેને એકવાર રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરવાની. રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ જ અગત્યની છે અને તેની રોજ જ પ્રેક્ટિસ કરવાની અને મેથ્સની પણ રોજ દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની. અને હવે આગળ હું કોમ્પ્યુટર સાયન્સ અને AI ફિલ્ડમાં જવા માંગુ છું. મારું નામ ઈશાન કૃષ્ણ કાપડિયા છે. મેં આપણી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026માં 120 આઉટ ઓફ 120 સ્કોર કર્યા છે, જે માટે હું મારા માતા પિતા અને શિક્ષકોનો ખૂબ આભારી છું. ગુજરાતમાં 120 આઉટ ઓફ 120 સ્કોર કરવા માટે એટલું બધું ડિફિકલ્ટ નથી. તમે NCERTને જ વારે વારે રિવાઇઝ કરો અને NCERTના હરેક ઇન્ટેક્સ્ટ એક્સરસાઇઝ હોય કે પછી સોલ્વડ એક્ઝામ્પલ્સ હોય એને જ તમે વારે વારે રિવાઇઝ કરો
તો તમે 120 આઉટ ઓફ 120 સ્કોર કરી જ શકો છો. એનસીઆરટીની લાઇન ટુ લાઇન આપણે એકદમ ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ. બિલકુલ આપણે એને ગોખી કાઢવું છે એવા પ્રયત્નથી નહીં વાંચવું જોઈએ અને આપણે દરેક લાઇનને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.